તો અમદાવાદમાં બની આ એક ગોજારી ઘટના કે જે સમગ્ર વિશ્વ સ્તર ઉપર સૌ કોઈને ગમગીન કરી ગઈ। એટલું જ નહીં, આ આખી ઘટનાક્રમ જો જોવા જઈએ તો તેની અંદર શું આખરે બન્યું અને શું અત્યારે આ પીડા થઈ રહી છે તેને લઈને આ આખી ઘટનાક્રમને જરા સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે જણાવીએ કે આ પ્લેન ક્રેશનું જે અપડેટ છે, પીએમ મોદી અમદાવાદ આવીને આ દુર્ઘટના સ્થળની સમીક્ષા કરી, મુલાકાત કરી અને સાથોસાથ તેમણે આ આખી ઘટનાને લઈને સમજવાનો પ્રયત્ન કર્યો, લોકોને સાંત્વના પણ પાઠવી છે। પીએમ મોદીએ એ પ્લેન ક્રેશ સાઇટની પણ મુલાકાત લીધી અને ત્યાં જઈને તેમણે આ આખો જે મંજર છે તેની જાત સમીક્ષા કરી હતી। આખરે કઈ પ્રકારે આ ઘટના ઘટી અને ત્યારબાદ શું આક્રમણના દ્રશ્યો સર્જાયા તે સૌ કોઈની સામે છે। પણ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને પીએમ મોદી મળવા માટે પહોંચ્યા હતા અને મૃતકના પરિજનોને તેમણે સાંત્વના પાઠવી હતી। પ્લેન ક્રેશ થયા બાદ આ આખો જે ઘટનાક્રમ છે તે અત્યંત દુઃખથી ભરેલો છે। સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને જ્યારે પીએમ મોદી મળ્યા, આ ઉપરાંત અંજલિ રૂપાણી પણ પહોંચ્યા અમદાવાદ અને પીએમ સાથે તેમની પણ મુલાકાત થઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પણ સાંત્વના પાઠવી છે। આ એક મુશ્કેલ ઘડી છે, જીવનનો એક એવો તબક્કો છે કે જેની અંદર કોઈ પણ સહાનુભૂતિના શબ્દો છે તે ઓછા પડે, પરંતુ અચાનક આવી પડેલી આ દુર્ઘટના બાદ જે ગમગીની ફેલાય છે ત્યાં હવે માત્ર રહી છે તો સહાનુભૂતિ, માત્ર રહી છે તો સાંત્વના અને આ તમામ બાબતોને લઈને આ આખો જે મંજર છે વિશ્વ ફલક પર સૌ કોઈને આઘાત આપી રહ્યો છે। પ્લેન ક્રેશની ઘટનામાં જો કે હવે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તલસ્પર્શી તપાસ થશે, આ આખી ઘટનાના જે કારણો છે તે જાણવા મળશે અને એ કારણો થકી આગામી દિવસોની અંદર આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે અગમચેતીના શું પગલાં લઈ શકાય તે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। કારણ કે આ આખી ગોજારી ઘટનાની અંદર અનેક એવા પરિમાણ છે કે જે સામે આવ્યા છે। આખરે એર ઇન્ડિયાનું આ જે પ્લેન છે ક્રેશ થયું તેની પાછળના જે ટેકનિકલ કારણો છે, પાયલટની ભૂલ છે કે પછી અન્ય કોઈ કારણો છે, આ તમામ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ થવો ખૂબ જરૂરી છે। દુર્ઘટના સ્થળેથી એફએસએલ દ્વારા કેટલાક પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે અને આ પુરાવા થકી એ ઘટનાના ટેકનિકલ ખામી છે કે અન્ય કારણો છે તેના સાચા કારણો જાણી શકાશે। ઓળખ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે, કારણ કે ડીએનએ ટેસ્ટ કરાયા બાદ આખરે કયા સ્વજનોના ડીએનએ મેચ થાય છે તે પરથી આ મૃતકોની ઓળખવિધિ થઈ શકે છે। પરંતુ જે લોકોની ઓળખવિધિ થઈ શકી છે તેમના પરિજનોને મૃતદેહ સોંપવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। ડીએનએ થઈ રહ્યા છે તે સ્થળની આરોગ્ય પ્રધાને સમીક્ષા કરી હતી અને વહેલામાં વહેલી તકે ડીએનએ પરીક્ષણના પરિણામો સામે આવી જાય અને સ્વજનોને તેમના મૃતકોના જે મૃતદેહ છે તે મળી જાય તે માટેની પ્રક્રિયા પણ તેજ ગતિએ આપણે અત્યારે ચાલી રહી છે અને મૃતદેહ ઝડપથી સોંપાય તે માટે ઋષિકેશ પટેલે ખાસ ચર્ચા વિચારણા કરી છે। આપને ખ્યાલ છે તે મુજબ મોટી સંખ્યામાં અહીં લોકોના મૃત્યુ થયા છે અને તેમના મૃતદેહ